ગુજરાતમાં દારૂબંધીના કડક અમલની વાતો વચ્ચે ખુદ પોલીસ વિભાગની ગાડીમાં દારૂની મહેફિલ જામી હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદના નિકોલ વિસ્તારમાં શી ટીમની એક સરકારી વાન ડિવાઈડર પર ચડી ગઈ હતી। જ્યારે લોકોએ વાન પાસે જઈને જોયું તો અંદરના દ્રશ્યો જોઈને તો સૌ કોઈ દંગ રહી ગયા હતા। નિકોલના ભવાની ચોક પાસે આ ઘટના બની હતી। પૂરપાટ ઝડપે આવી રહેલી શી ટીમની પોલીસ વાનના ચાલકે અચાનક સ્ટીરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને વાન સીધી રોડના ડિવાઈડર પર ચઢાવી દીધી હતી। અકસ્માતનો અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા। સ્થાનિકો જ્યારે વાન પાસે પહોંચ્યા ત્યારે તેમણે જોયું કે વાન ચાલક એટલી હદે નશામાં હતો કે તે ભાનમાં પણ નહોતો। ચોંકાવનારી વાત તો એ છે કે જે વાન મહિલાઓની સુરક્ષા માટે કાર્યરત છે તેની અંદરથી દારૂની બોટલ અને દારૂ ભરેલો ગ્લાસ મળી આવ્યો હતો। પોલીસની જ ગાડીમાં દારૂની બોટલો જોઈને હાજર રહેલા લોકો ભારે રોષે ભરાયા હતા અને હોબાળો મચાવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ નિકોલ પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે સ્થિતિ થાળે પાડી નશામાં ધૂત ચાલકની અટકાયત કરી તેને પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે વાન નિકોલ પોલીસ સ્ટેશનની શી ટીમની છે, પરંતુ તેનો ચાલક પોલીસ કર્મીને બદલે આઉટસોર્સિંગ દ્વારા લેવામાં આવેલો ડ્રાઈવર છે।